બગસરાના લુંધિયા ગામેથી દેશી વિદેશી દારૂ ઝડપાયો હતો। વિદેશી દારૂની 183 બોટલ ઝડપાઈ હતી। 70 લીટર દેશી દારૂ સાથે એક બુટલેગરને પોલીસે પકડી પાડ્યો છે। દારૂ આપનાર બુટલેગર સહિત 3 સામે બગસરા પોલીસમાં ગુનો દાખલ થયો છે। વનરાજ ચાવડા નામના બુટલેગરની અટકાયત કરવામાં આવી છે, જ્યારે કે અન્ય 2 શખ્સ ફરાર છે। પોલીસે દેશી વિદેશી દારૂના 2.5 લાખના મુદ્દામાલ સાથે એક બુટલેગરની અટકાયત કરી છે। શું કહેશો? આજે ઇંગ્લિશ દારૂ પકડ્યો છે, કઈ જગ્યાએથી પકડવામાં આવ્યો છે, શું છે વિગત જણાવશો? ધારી ડિવિઝનના બગસરા તાલુકામાં લુંગિયા ગામ ખાતે બગસરા જે પીઆઈ છે એમને માહિતી મળી હતી। એ અનુસંધાને બગસરા પીઆઈ એમડી સાડુકી અથવા એમની ટીમ દ્વારા જે માહિતી મળી હતી ત્યાં રેડ કરવામાં આવી અને લુંગિયા ગામમાં એક વ્યક્તિ જેનું નામ છે વનરાજભાઈ માનાભાઈ ચાવડા, એમના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમના ઘરેથી ટોટલ 183 ઇંગ્લિશ દારૂની બોટલો તથા 70 લીટર દેશી દારૂ જેની કુલ કિંમત 2,52,444 છે કબજે કરવામાં આવેલું છે। અને જે બીજા ક્યાંથી આવેલું એ વખતે આગળથી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આજે બનેલું છે ના અનુસંધાનમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। વધુ વિગત સાહેબ આગળ કઈ તપાસ? આગળ તપાસમાં દારૂ ક્યાંથી લેવામાં આવેલો હતો અને આનામાં કેટલા આરોપીઓ સંડવાયેલા છે તેની પણ વિગત પર તપાસ કરવામાં આવશે અને જેટલા પણ નામો આગળ ખોલવામાં આવશે તેમને પણ અટક કરવામાં આવશે।